Okay friends, good morning. Today lecture number 5. Okay, આપણે લાસ્ટ ટાઈમે જે એક્ઝામ્પલ્સ જોયા એ એક્ઝામ્પલ્સની અંદર આપણે મોલાલિટી, મોલ ફ્રેક્શન, મોલાલિટી, મોલારિટી વચ્ચેનું રિલેશન જોયું. મોલારિટીના લગભગ બધા જ ટાઈપના આપણે એક્ઝામ્પલ્સ જોઈ લીધા. વેટ બાય વેટ એન્ડ મોલાલિટીની રિલેશન જોયું. વેટ બાય વેટ એન્ડ મોલાલિટીનું રિલેશન. ઓકે, લગભગ આપણા બધા રિલેશન્સ રેડી થઈ ગયા. નાउ હજુ એક બે રિલેશન્સ બાકી છે, હું તમને સમજાવી દઉં એટલે લગભગ કોન્સન્ટ્રેશનના બધા એક્ઝામ્પલ્સ તમને ક્લિયર થશે. નાउ ટુડે વી આર ડિસ્કસિંગ અબાઉટ ધ રિલેશન between the mole fraction and molality, right? નાउ mole fraction and molality, અહીં ફર્સ્ટ એક્ઝામ્પલમાં આપણને મોલ ફ્રેક્શન તમારે કેલ્ક્યુલેટ કરવાનો છે એન્ડ મોલાલિટી તમને આપેલું છે. અને સેકન્ડ એક્ઝામ્પલ એવું આપણે જોઈશું કે જેની અંદર મોલ ફ્રેક્શન આપેલો છે એન્ડ યુ હેવ ટુ કેલ્ક્યુલેટ મોલાલિટી. ઓકે, તો લુક હિયર ફ્રેન્ડ્સ, આપણને અહીં મોલાલિટી આપી છે એન્ડ યુ હેવ ટુ કેલ્ક્યુલેટ મોલ ફ્રેક્શન. સો હાઉ ઇટ ઇઝ કેલ્ક્યુલેટેડ? તો અહીં આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે, તમે સૌથી પહેલા એક્ઝામ્પલ સમજી લો, બરાબર, શું કહેવા માંગે છે એના આધારે પછી તમે એની કેલ્ક્યુલેશન કરો. તો ફર્સ્ટ ઓફ ઓલ જો તમને શું આપી છે એક્ઝામ્પલમાં કે કેલ્ક્યુલેટ ધ મોલ ફ્રેક્શન ઓફ અ 2.5 મોલર aqueous glucose solution. અહીં આપણને 2.5 મોલર મોલાલિટી આપી છે ગ્લુકોઝ સોલ્યુશનની અને તમારે એમાંથી ગ્લુકોઝના મોલ ફ્રેક્શન કેલ્ક્યુલેટ કરવાનું. Now here the solution is an aqueous solution, so the solvent is almost water, okay, and the solute is a glucose. Now અહીં તમારે પહેલા તો ડિસ્ક્રિપ્શન કરવાનું છે કે 2.5 મોલર aqueous glucose solution means what. તો ફ્રેન્ડ્સ આપણે આગળ તમને જ્યારે મોલાલિટીની ડેફિનેશન આપી હતી એ વખતે પણ તમને સમજાવ્યું કે what is molality. 1 મોલર સોલ્યુશન એનો મતલબ શું થયો કે 1 moles of solute dissolve in 1 kilogram of solvent. ઓકે, સેમ મીનિંગ તમારે કરવાનો કે 2.5 molar glucose solution means what? Means 2.5 moles of glucose dissolve in 1 kilogram of solvent. Here solution is a aqueous solution, so the solvent is a water. So it means 2.5 moles of glucose dissolve in 1 kilogram or in a 1000 gram of H2. Okay, so here 2.5 moles of glucose dissolved in 1 kilogram or 1000 gram of H2, right? So અહીં તમને ડાયરેક્ટલી પહેલા તો આપણને ગ્લુકોઝના મોલ તો મળી ગયા. હવે આપણે આગળ કેલ્ક્યુલેશન મોલ ફ્રેક્શનના કર્યા છે કે જો તમારે મોલ ફ્રેક્શન કેલ્ક્યુલેટ કરવું હોય તો તમારી પાસે સોલ્યુટના મોલ્સ હોવા જોઈએ, સોલ્વેન્ટના મોલ્સ હોવા જોઈએ, પછી ટોટલ મોલ્સ આપણે કરીએ અને પછી જેના મોલ ફ્રેક્શન આપણે કેલ્ક્યુલેટ કરવા હોય એના મોલ અપોન ટોટલ મોલ, રાઈટ? એ આપણે આગળનું ફોર્મ્યુલા તમને ખબર છે. એટલે અહીં પણ તમારે કમ્પલસરી સોલ્યુટ એન્ડ સોલ્વેન્ટ બંનેના મોલ આપણી પાસે હોવા જોઈએ. તો ડાયરેક્ટલી તમને મોલાલિટી પરથી સોલ્યુટના મોલ્સ તો આપણને મળી ગયા. મોલ્સ ઓફ ગ્લુકોઝ ઇઝ 2.5. નાઉ વોટ ઇઝ ધ મોલ્સ ઓફ H2? સો અહીં તમને H2 નું વેટ આપ્યું છે 1000 ગ્રામ, બીકોઝ ઓફ મોલાલિટી તમે કેલ્ક્યુલેટ કરો એટલે 1000 ગ્રામ આપણને સોલ્વન્ટ મળશે. સો ધ મોલ્સ ઓફ H2 is equal to W upon M. W means weight 1000 upon M means molecular weight 18, so 55.55 moles of H2. Now what is the total mole? The total mole આ બંનેનો તમારે સમ કરવાનો. Okay, now what is the mole fraction of glucose? It is X6H12O6 is equal to moles of glucose upon total moles. Now moles of glucose means how many? So 2.5 and total moles 2.5 plus 55.55. So the answer is a 0.043. This is the mole fraction of glucose. Okay, so આ પ્રમાણે તમને મોલાલિટી આપી હોય તો એ મોલાલિટીના ડિસ્ક્રિપ્શન ઉપરથી તમારે સોલ્યુટના મોલ ફ્રેક્શન કેલ્ક્યુલેટ કરવા હોય આ પ્રમાણે કરી શકો.
इवन તમારે વોટરના મોલ ફ્રેક્શન કેલ્ક્યુલેટ કરવા હોય તો તમારે 0.043 ને 1 માંથી ડિડક્ટ કરો બીકોઝ ઓફ આગળ તમને કહ્યું કે જેટલા પણ મોલ ફ્રેક્શન સોલ્યુશનમાં હોય એ ટોટલ મોલ ફ્રેક્શન નું ટોટલ કરો તમે તો ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે સો બાકીના 1 માંથી તમે બાદ કરો એટલે તમને બાકીના મળી જશે. તો આ પ્રમાણે આપણે મોલાલિટી આપી અને મોલ ફ્રેક્શન કેલ્ક્યુલેટ કરવું હોય તો એ કેમ કેલ્ક્યુલેટ. ઓકે સેમ એ જ પ્રકારનું મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું છે. આ એક્ઝામ્પલ તમારે જાતે કેલ્ક્યુલેટ કરી દેવાનું. એના આન્સર મેં આપ્યા છે, આન્સર તમારે ચેક કરી લેવાનું. રાઈટ? ચલો તો આ પ્રમાણે મોલાલિટી પરથી મોલ ફ્રેક્શન ઉપર આપણે નાઉ ફ્રેન્ડ્સ એનાથી ઊંધું કરીએ આપણે કે આપણને મોલ ફ્રેક્શન આપેલા છે આઈધર સોલ્યુટના ઓર સોલ્વેન્ટના અને એના પરથી તમારે મોલાલિટી પર જવું છે. આના કરતા રિવર્સ કરવું છે તો શું કરશું? તો એના માટે આપણને એક ફોર્મ્યુલા આપેલી છે, હું તમને સમજાવી દઈશ. અહીં જો અહીં ફોર્મ્યુલા આપણને આ પ્રમાણે આપી છે. here m is a molality, x2 means mole fraction of solute into 1000 upon x1 means mole fraction of solvent into mw1 means molecular mass of a solvent. ઓકે સો આ પ્રમાણે તમારે આ ફોર્મ્યુલા યાદ રાખવાની. આની મદદથી તમે મોલ ફ્રેક્શન આપ્યા હોય તો તમે મોલાલિટી કેલ્ક્યુલેટ કરી શકો. ઓકે એક એક્ઝામ્પલ જુઓ એટલે તમને ક્લિયર થઈ જશે. મોલ ફ્રેક્શન ઓફ વોટર in H2SO4 solution is 0.85. Then calculate the molality of the solution. Now અહીં તમને વોટરના મોલ ફ્રેક્શન આપ્યા છે અને તમારે સોલ્યુશનની મોલાલિટી કેલ્ક્યુલેટ કરવી છે. તો મોલ ફ્રેક્શન ઓફ water here, not H2SO4. Here the mole fraction of H2. Okay, mole fraction of H2O. H2O mole fraction 0.85. So XH2O is equal to 0.85. Now what is the XH2SO4? XH2SO4 means 1 minus 0.85. Okay, આપણને 1 માંથી તમે સોલ્વેન્ટ ના માઈનસ કરશો એટલે સોલ્યુટ ના મળી જશે. So XH2SO4 is equal to 0.50. Now અહીં સોલ્યુટ ના કેટલા 0.15, સોલ્વેન્ટ ના મોલ ફ્રેક્શન 0.85. આ ફોર્મ્યુલાની અંદર તમે મૂકી દો. So m is equal to x2 into 1000 upon x1 into mw1. So what is x2? x2 means mole fraction of solute 0.15 into 1000 upon x1 means 0.85 mole fraction of water into 18. ચલો આ બધાનું તમે કેલ્ક્યુલેશન કરશો. So 9.8 molar, it is the molarity of the solution. Okay, so આ પ્રમાણે મોલ ફ્રેક્શન આપે એન્ડ જો તમારે મોલાલિટી પર જવું હોય આ પ્રમાણે સેમ આ પ્રમાણે મેં તમને એક નીચે એક એક્ઝામ્પલ આપ્યું છે. મોલ ફ્રેક્શન ઓફ ethanol in water is a 0.04. Then calculate the molarity of the solution. Here the mole fraction of solute is given and you have to calculate the molarity of the solution. Answer is a 2.31 molar. Calculate કરી તમે ચેક કરી લેજો, તમને ખબર પડી જશે. ઓકે સો આ પ્રમાણે આપણને મોલાલિટી એન્ડ મોલ ફ્રેક્શન વચ્ચેનું રિલેશન આવશે. ઓકે ફ્રેન્ડ્સ, નાઉ આપણે મોલાલિટી, મોલ ફ્રેક્શન એન્ડ મોલ ફ્રેક્શન ટુ મોલાલિટી, ઓકે બંને કેલ્ક્યુલેશન આપણે જોઈ લીધા. નાઉ એના પછીનું એક રિલેશન છે મોલારિટી એન્ડ પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમ. આ બંને વચ્ચે પણ રિલેશન છે, એનું પણ એક ફોર્મ્યુલા છે. સીધું ફોર્મ્યુલા યાદ રાખો એટલે બંનેને તમે એકબીજામાં કન્વર્ટ કરી શકશો. એક્ઝામ્પલ જોઈ લો, એક્ઝામ્પલ ઉપર તમને ક્લિયર થઈ જશે. જો ફર્સ્ટ એક્ઝામ્પલ તમને આપ્યું છે, કેલ્ક્યુલેટ ધ મોલારિટી of 4% weight by volume NaOH solution. Weight by volume આપ્યું છે એન્ડ તમારે એની મોલારિટી કેલ્ક્યુલેટ કરવી. તો weight by volume પરથી મોલારિટી કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાની? તો સીધું ફોર્મ્યુલા છે આપણું m is equal to percentage weight by volume into 10 upon mw2, where mw2 is a molecular weight of a solute. Okay, now formula ની અંદર વેલ્યુ મૂકી દો. So percentage weight by volume
how many? It is a 4 10 mw2. What is solute? Solute is NaOH, so it is a 4. Okay, કેલ્ક્યુલેટ કરશો એટલે તમને 1 મોલર મોલારિટી આપણને મળી જશે. ઓકે, નાઉ ઘણી વખત એવું થાય કે તમને વેટ બાય વોલ્યુમ આપી હોય એની જગ્યાએ મોલારિટી આપી હોય એન્ડ મોલારિટી પરથી વેટ બાય વોલ્યુમ માં જવું. તો વેટ બાય વોલ્યુમ છે, વેટ બાય વોલ્યુમ કેલ્ક્યુલેટ કરવું તો બાકીનું બધું આમ લઈ લો. સો mw2 છે અહીંયા આવી જાય એટલે m mw2 upon 10, તો તમને વેટ બાય વોલ્યુમ પણ મળી જશે. ઓકે, સો તમે બંને રીતે એ કેલ્ક્યુલેશન માટે ફોર્મ્યુલાનો યુઝ કરી અને આપણે બંનેમાંથી ગમે તે શોધી શકીએ છીએ. સેમ એક બીજું એક્ઝામ્પલ અહીં જુઓ. બીજા એક્ઝામ્પલની અંદર જો તમને ડેન્સિટી ઓફ 0.02 મોલર KOH સોલ્યુશન is 1.12 gram per ml. Then calculate percentage weight by weight and percentage weight by volume. Right? અહીં તમને ડેન્સિટી આપેલી છે, weight by weight and weight by volume કેલ્ક્યુલેટ કરવું છે. ચલો હવે અહીં બંને કેલ્ક્યુલેટ કરવા હોય, બંને માટે જો તમને મોલારિટી આપી છે 0.02 મોલર KOH સોલ્યુશન આપી છે, ડેન્સિટી 1.12 ગ્રામ પર ml આપી છે. નાઉ percentage weight by weight આપણે ગઈકાલે આ રિલેશન તમને આપી દીધું. percentage weight by weight કેલ્ક્યુલેટ કરવું હોય તો આ ફોર્મ્યુલા હતું m mw2 upon 10 d. રાઈટ, સો આ ફોર્મ્યુલાની અંદર તમે વેલ્યુ મૂકી દો. what is m? m is equal to molarity 0.02 into molecular weight 56 into upon 10 into density 1.12. so weight by weight is equal to 0.1. right, so weight by weight તમારે કેલ્ક્યુલેટ કરવું હોય તો તમારે ડેન્સિટી સાથે મલ્ટીપ્લાય કરવું પડે. જો weight by volume લેવું હોય તો ડેન્સિટી આવશે નહીં, આટલો ડિફરન્સ છે તમને, બાકી કોઈ ફેરફાર કરવાનો. તો ચલો આ પ્રમાણે આપણને weight by weight મળશે. નાઉ weight by volume કેલ્ક્યુલેટ કરવું છે તો percentage weight by volume is equal to m into mw2 upon 10. અહીં તમારે ડેન્સિટી વડે કેલ્ક્યુલેટ કરવાનું નહીં. ઓકે, વેલ્યુ મૂકી દો, કેલ્ક્યુલેટ કરશો તો તમને 0.112 percentage weight by volume. સો આ પ્રમાણે આપણને weight by volume આપી હોય, weight by weight આપી હોય અને એની જ્યારે મોલારિટી સાથે તમારે કમ્પેરિઝન કરવી હોય આ પ્રમાણે રીતે કમ્પેરિઝન. ઓકે, નાઉ એક લાસ્ટ આપણું રિલેશન બાકી છે ppm વાળું, એ પણ આપણે જોઈ લઈએ એટલે લગભગ તમારા બધા રિલેશનના એક્ઝામ્પલ છે કવર થઈ જશે. ઓકે, જોઈ લો. ઓકે ફ્રેન્ડ્સ, એના પછીનું રિલેશન જોઈ લો, મોલારિટી એન્ડ ppm. નાઉ ppm કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનો એના એક્ઝામ્પલ્સ આપણે આગળ ગણી શકીએ, બટ ppm નું મોલારિટી સાથે શું રિલેશન છે એ આપણે આમાંથી કેલ્ક્યુલેટ કરીએ તો સમજી લો બરાબર. ppm નું મોલારિટી સાથેનું જે રિલેશન છે એમાં આપણે એનું ડાયરેક્ટ એક ફોર્મ્યુલા આપી પણ કેલ્ક્યુલેટ કરી શકીએ એન્ડ ppm નું ડિસ્ક્રિપ્શન આપીને પણ એનું આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ. સપોઝ અહીં એક એક્ઝામ્પલ આપી છે, એક્ઝામ્પલમાંથી સમજી લો તમે. એક્ઝામ્પલ્સમાં શું આપ્યું છે કે કેલ્ક્યુલેટ ધ મોલારિટી ઓફ અ સોલ્યુશન CF2, કેલ્શિયમ ફ્લોરાઇડ નું સોલ્યુશન છે, containing 234 ppm of CF. બરાબર, સોલ્યુશન ની અંદર કેલ્શિયમ ફ્લોરાઇડ ના ppm 234 છે. એ ppm નો યુઝ કરી અને તમારે એની મોલારિટી કેપિટલ M કેલ્ક્યુલેટ કરવો છે. તો સૌથી પહેલા વોટ ઇઝ ppm? ppm ની આગળ પણ આપણે ડેફિનેશન કરી છે, એ ડેફિનેશનનો આપણે ઉપયોગ કરવાનો, એની ફોર્મ્યુલાનો યુઝ કરવો. તો ચલો ppm કેટલા આપ્યા છે? 234. મોલેક્યુલર માસ ઓફ CF2 તો 78 ગ્રામ પર મોલ. નાઉ વોટ ઇઝ ppm? સો ppm means આપણે ફોર્મ્યુલા આવી લીધી, weight of solute in gram upon volume of solution in ml into 10⁶ into 10⁶. ચલો હવે અહીં ppm કેટલા? 234 10⁶ નીચે લઈ દઈએ આ બાજુ શું હતું? W2 means weight of solute in gram upon vml. તો ચલો આ પ્રમાણે આ વેલ્યુ આપણને મળશે. નાઉ 10⁶ ઉપર જાય એટલે -6 થાય, તો W2 gram upon vml is equal to 234 into 10⁻⁶ gram per ml.
Now what do you mean by 234 into 10 raised to 6 gram per ml? It means in 1 ml solution the weight of the CF2 is 234 into 10 raised to minus 6. Okay, in 1 ml of solution the weight of CF2 is 234 into 10 raised to minus 6 gram. Now આ ગ્રામ પર ml છે એને મોલ્સ પર mls માં કન્વર્ટ કરવું છે. તો મોલ પર ml માં કન્વર્ટ કરવું હોય તો ગ્રામ અપોન મોલેક્યુલર માસ કરો એટલે મોલ પર ml થઈ જાય. તો આપણે એ પ્રમાણે મોલ્સ પર vml કરવું હોય તો આ જે ગ્રામ પર ml છે એને મોલેક્યુલર માસ વડે ડિવાઇડ કરો તો weight upon molecular weight is equal to mol થઈ જાય. તો મોલ પર ml થઈ જાય. તો આ પ્રમાણે આપણે આને મોલેક્યુલર માસ થી જ્યારે ડિવાઇડ કરીશું ત્યારે આપણને મોલ્સ પર vml મળશે. ઇટ મીન્સ ચલો અહીં આપણે 78 મોલેક્યુલર માસ થી ડિવાઇડ કર્યા તો આપણને 3 * 10⁻⁻⁶ મોલ્સ પર ml મળે. ઇટ મીન્સ 1 મોલ ની અંદર સોરી 1 ml ની અંદર 3 * 10⁻⁶ મોલ આર ડિસોલ્વ. ઓકે, નાઉ મોલ્સ પર ml ની મદદથી આપણે મોલારિટી એટલે કે મોલ પર લિટર કેલ્ક્યુલેટ કરીએ. ચલો મોલ્સ પર ml ઇટ મીન્સ કે 1 ml ની અંદર જો અહીં આપણે એનું ડિસ્ક્રિપ્શન આપ્યું છે કે 3 * 10⁻⁶ મોલ્સ dissolved in 1 ml. હવે 1 ml માં આટલા મોલ ડિઝોલ્વ છે તો મોલારિટી નો મતલબ શું 1 લિટર માં કેટલા મોલ ઇટ મીન્સ 1000 ml માં how many moles of CF2 dissolved. ઓકે, સો આના ઉપરથી આપણે કેલ્ક્યુલેશન મૂકી શકીએ કે 1 ml માં 3 * 10⁻⁶ moles dissolved, then in 1000 ml how many, right? ચલો તો કેલ્ક્યુલેશન કરો તમે 3 * 10⁻⁶ into 1000 તો તમને 3 * 10⁻³ और 0.003 मोलर આપણને મોલ પર લિટર और મોલર આપણને મોલારિટી મળશે. ઓકે, સો આ પ્રમાણે તમારે એનું ડિસ્ક્રિપ્શન આપી કેલ્ક્યુલેટ કરવું હોય આ પ્રમાણે કરી શકીએ. જો તમારે એમસીક્યુ નો ક્વેશ્ચન પૂછાય શોર્ટકટમાં જવું છે તો શોર્ટકટમાં જવું હોય તો સીધી ફોર્મ્યુલા આપણે તમને આપી છે. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ ppm into 10⁻³ upon mw2 means molecular mass of solid. તમે આ કેલ્ક્યુલેટ કરશો તો તમને આન્સર 0.003 એક્ઝેક્ટ મળશે. ઓકે, તો આ પ્રમાણે ppm હોય અને ppm ઉપરથી તમારે મોલારિટીમાં જવું હોય આ પ્રમાણે તમે કેલ્ક્યુલેટ કરી શકશો. ઓકે, જોઈ લો. ઓકે ફ્રેન્ડ્સ, આપણું બુકનું એક એક્ઝામ્પલ છે જેમાં ppm એન્ડ મોલારિટી વચ્ચેનું રિલેશન એન્ડ ppm એન્ડ વેટ બાય વેટ વચ્ચેનું રિલેશન આપણને આપેલું છે એ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. બુકનું એક્ઝામ્પલ છે આઈ થિંક એક્ઝામ્પલ નંબર 2.9, રાઈટ? ચલો સમજી લો. અહીં મેં આખી રકમ લખી નથી, શોર્ટમાં જ મેં લખી છે કે the level of contamination is 15 ppm by mass. Then you have to calculate, express this in a percentage by mass. It means weight by weight માં 15 ppm એના weight by weight કેટલા એ કેલ્ક્યુલેટ કરવાના and determine the molality of chloroform in water and molality of contaminants તમારે કેલ્ક્યુલેટ કરવાના. ઓકે ફ્રેન્ડ, ચલો ફર્સ્ટ ઓફ ઓલ આપણે percentage weight by weight how it is calculated તો સમજી લો બરાબર. 15 ppm. Now here ppm is given by mass. What do you mean by mass? તો આપણે તમને કહી દીધું ppm છે it is expressed in a three way: by mass to volume, by volume to volume and by mass to mass. Here 15 ppm is given by mass to mass. Okay, તો mass to mass હોય તો આપણે એની ફોર્મ્યુલામાં કહ્યું કે સેમ જ ફોર્મ્યુલા છે. mass to mass હોય તો ઉપર સોલ્યુટ નું વેટ માસમાં લેવાનું, નીચે સોલ્યુશન પણ માસમાં લેવાનું into 10⁶. ઓકે, સો અહીં તમારે બંનેના માસ લેવાના છે એટલે અહીં ફોર્મ્યુલા એના એ ફક્ત ઉપર સોલ્યુટ છે એનું તમારે માસ લેવાનું. તો ચલો સૌથી પહેલા તો 15 ppm છે એનો મીનિંગ શું એનો ડિસ્ક્રિપ્શન આપણે કરવાનું. તો 15 ppm નો મતલબ શું થશે? તો ઇટ મીન્સ 15 ગ્રામ contaminants dissolved in 10⁶ ગ્રામ of solution. તો ડેફિનેશન કરી દી
એ પ્રમાણે 15 ppm નો મતલબ શું? ppm પાર્ટ્સ પર મિલિયન. મિલિયન મીન્સ 10 lakhs. 10 lakhs ની અંદર 15 ગ્રામ સોલ્યુટ. 10⁶ means 10 lakhs gram. So 10 lakhs gram ની અંદર 15 gram chloroform or contaminants dissolve થાય, that is called as a 15 ppm. So સૌથી પહેલા તો તમને ppm ના મીનિંગ શું થાય એનું ડિસ્ક્રિપ્શન ખબર પડી જોઈએ. ચલો આ ડિસ્ક્રિપ્શન પ્રમાણે weight of solute is a 15 gram, weight of solution is a 10⁶ gram. ઓકે, સો આ બંનેની વેલ્યુ તમે percentage weight by weight ની ફોર્મ્યુલામાં મૂકી દો. તો ચલો weight of solute મળી ગયું, weight of solution મળી ગયું. now percentage weight by weight, W2 means weight of solute upon W, weight of solution into 100. so 15 upon 10⁶ into 100. okay, ચલો 15 upon 10⁶ ઉપર જાય એટલે 10⁻⁻6, આમાંથી 10⁻² બાર માઈનસ કરો તો 15 into 10⁻⁻4 is equal to 1.5 into 10⁻³ percentage weight by weight. ઓકે, સો આ પ્રમાણે તમારે એનો મીનિંગ કરી એનું ડિસ્ક્રિપ્શન કરવાનું. ડિસ્ક્રિપ્શન કર્યા પછી બંનેના વેટ, કારણ વેટ બાય વેટ છે માટે ઉપર પણ વેટ આવશે અને નીચે પણ વેટ આવશે અને તમને વેટ બાય વેટ આપણને મળી જશે. સેમ આ જ રીતે મોલાલિટી કેલ્ક્યુલેટ કરીએ તો મોલાલિટી પણ સેમ આ રીતે કેલ્ક્યુલેટ થાય. મોલાલિટી ની અંદર શું કરવાનું? મોલાલિટી ની અંદર તમારા weight of solute into 1000 upon MW2 means weight of molecular weight of solute into W1 weight of solute. okay, now બંનેની વેલ્યુ તમે મૂકી દો. W2 is equal to 15000 upon 119.5 into 10⁶. ચલો હવે અહીં જો અહીં weight of solvent માં weight of solution 10⁶ છે. હવે weight of solution માંથી તમે solute માઈનસ કરો તો તમને weight of solvent મળી જાય. હવે 10⁶ માંથી તમે 15 માઈનસ કરો, the value is nearby 10⁶. okay, so અહીં આપણે 10⁶ minus 15 nearby 10⁶, એટલે આપણે અહીં જે weight of solvent લેવાનું છે ત્યાં weight of solution તમે લઈ લો, જવાબમાં કોઈ ફેરફાર થશે નહીં, એટલા માટે આપણે 10⁶ જ લઈ લીધું. ચલો આ કેલ્ક્યુલેશન કરશો એટલે તમને વેલ્યુ 1.25 into 10⁻⁴ મોલર આ આપણને વેલ્યુ મળશે. This is the molality of the solution. okay, so friends તમને ppm આપ્યા હોય અને ppm માંથી તમારે મોલાલિટી પર જવું છે, weight by weight પર જવું છે અથવા તમને મોલારિટી પર જવું છે. આગળ મેં તમને મોલારિટીનું પણ એક એક્ઝામ્પલ આપ્યું. આ બધા જ રિલેશન ppm સાથેના છે. તો હવે લગભગ મોસ્ટલી બધા જ કોન્સન્ટ્રેશનના યુનિટ એના એકબીજા સાથેના રિલેશન્સ બધા જ યુનિટ્સના તમારા દાખલા ગણવાના હોય, દાખલાના લગભગ બધા જ એક્ઝામ્પલ આપણે કેલ્ક્યુલેટ કરી દીધા છે. બુકમાં જેટલા પણ કોન્સન્ટ્રેશનના ઇન્ટેક્સ ક્વેશ્ચન છે અને એક્સરસાઇઝમાં જેટલા છે એ બધા જ કેલ્ક્યુલેટ કરી લેજો. ના આવડે તો મને કહેજો, બાકી લગભગ બધા જ ક્વેશ્ચન આની અંદર આવી જશે. ઓકે.